હલો 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 તો પિયું ને યુદ્ધમાં રહે પડકારતી યન યમર ઇતિહાસની યાદ દેતી તો દેશ ભક્તિ તણી સંભારી સંભારી અનપુત્ર ને પારણે વાત કહેતી એવી શક્તિનગરની ધીંગી ધરતી અને એમાં 12 બીજનો ધણી અલગ ધણી રામદેવ પીર બાપાનું સાનિધ્ય અને એવી જે ચેતના સવરામ સાહેબ થી લઈ બળદેવદાસ બાપુ થી લઈ અને હું અને તમે જે પાદરમાં બેઠા છીએ જે જગ્યામાં બેઠા છીએ દલસુખ બાપુ સુધી વયાઓ આયા મને અને તમને કઈક નોખો રંગ જોવા મળે છે ઈ પરંપરાની ધરતી છે આ ધરતીની તાસીર કઈક નોખી છે અને એમાંય આજ અષાઢી બીજ કોટે મોર ટહુકિયા વાદળ ચમકી વીજ પણ મારા રુદાને રાણો હાંભર્યો આજ આવી અષાઢી બીજો ઈ અષાઢી બીજ નિમિત્તે આમ તો દર બીજે ભજન ભાવ પૂજ્ય બાપુના અહીંયા સાનિધ્યમાં રામદેવ પીર બાપાના શરણાએ દર બીજે ભજન ભાવ હોય પણ આજની જે બીજ છે અષાઢી બીજ આનું માતમ કઈક નોખું છે એટલે બધા અહીંયા કલાકારો પોતપોતાનો ભાવ લઈને આવ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતનું ગૌરવ અને એક એક નાની મઢુલી હોય તો ભલે અને મોટા મહેલમાં રહેવા વાળો બાવલીઓ હોય તો ભલે એક એક જગ્યાઓમાં જઈ અને જેને સાહેબ સાધુડાને રાજી કર્યા છે એવા સમગ્ર ગુજરાતનું ગૌરવ દલસુખભાઈ પ્રજાપતિ ખૂબ સારા ભજન સંતવાણી આરાધક એક વખત જોરદાર તાળીઓથી એમને વધાવો અને દર બીજે કોઈ કલાકાર તરીકે નહીં પણ પોતાનો ભાવ બાપાના શરણે રજૂ કરવા આવે છે એવા ભાઈ લખનભાઈ ખૂબ સારા ભજન સંતવાણી આરાધક છે એમને પણ જોરદાર તાળીઓથી વધાવીએ અને એવો જ બાળ કલાકાર ભાઈ આપણો કુલદીપ એ પણ દર બીજે અહીંયા બાપુના સાનિધ્યમાં રામદેવ પીર બાપાના શરણે આવે છે ભાઈ કુલદીપભાઈને જોરદાર તાળીઓથી વધાવો ખૂબ સારો ભજન સંતવાણી આરાધક એવો અમારા બંને તબલાના તરવૈયા ભાઈ રામભાઈ છે નીતેશ મહારાજ છે બંને ભાઈઓને જોરદાર તાળીઓથી એક વખત વધાવી લ્યો ભાઈ કિરણભાઈ અહીંયા બેન્ચો ઉપર સંગત આપે છે એમને પણ જોરદાર તાળીઓથી વધાવીએ અમારે બાબુભા અને લાલભાઈ બંને અહીંયા મંજીરા ઉપર સેવા આપે છે એમને પણ જોરદાર તાળીઓથી વધાવીએ અને દર બીજે શક્તિ સાઉન્ડ દર બીજે જેમની સેવા છે એવા ભાઈ ઋત્વિકભાઈ નું ખૂબ સરસ મજાનું ઓપરેટિંગ અને સાઉન્ડ છે શક્તિ સાઉન્ડને જોરદાર તાળીઓથી વધાવો અને બધાય અહીંયા પોતાનો ભાવ લઈને આવ્યા છે સાધુ સંતોની હાજરી છે બધાય સાધુ સંતોના ચરણોમાં હૃદયના ભાવથી મારા વંદન આપ સૌના આત્મામાં બિરાજમાન પરમાત્માના ચરણોમાં હૃદયથી વંદન અને બહુ જાજી વાત ન કરતા મર્યાદામાં અહીંથી દરેકને ન્યાય મળે એ પ્રમાણે હું ટૂંક સમયમાં મારી વાતના દોરને વિરામ આપીશ પણ મને યાદ આવ્યા કેવી છે મારી અને તમારી ધરતીની તાસીર તો પિયું ને યુદ્ધમાં રહે પડકારતી યન યમર ઇતિહાસની યાદ દેતી તો દેશ ભક્તિ તણી સંભારી સંભારી અનપુત્ર ને પારણે વાત કહેતી તો સમર મેદાનમાં અશ્વ પર સ્વાર થઈ અન જૂજતી જંગમાં રાજરાની મારી ભારતી માગતી માતુ ભુવનેશ્વરી ભેર કરતી રહે
તું ભવાની મારી ભેર કરતી રહે તું ભવાની. સાંભળજો સાહેબ, આ મારી અને તમારી ધરતીની ચાચીર કેવી હોય, આની પરંપરા શું છે યાદી કરાવું કે યુદ્ધના મેદાનમાં જેથી નાનકડું બાળક હોય એના બાપનું મોઢું ન જોયું હોય અને ઈ બાળક જેથી યુદ્ધના મેદાનમાં કામ આવી જાય દલસુખભાઈ, બાળક તો નાનું છે, પોતાના બાપનું મોઢું નથી જોયું, પણ પારણામાં નાનકડા બાળકને જેથી ઝુલાવતી હોય. સાંભળજો, આ પરંપરા ધરતીની કેવી છે મારી અને તમારી ભજનની આખી ધારા છે, એના તરફ મારે જવું છે. પણ મને યાદ આવે છે અને ઈ નાનકડા બાળકને માં જે છે ટૂંકી ટૂંકી પોતાના બાપની વાત કરતી હોય કે મારા દીકરા, તું તો મારા ઉદરમાં હતો, તારો બાપ તો લાંબુ ગામતરું કરી ગયો છે, યુદ્ધના મેદાનમાં કામ આવી ગયો છે, પછી ધીંગાણામાં ખપી ગયો હોય તોય ભલે, અને કદાચ મારી અને તમારી જે બોર્ડર છે અને હાચવીની સીમાડા હાચવીને સાહેબ ઉભો હોય, આર્મીનો જવાન હોય તોય ભલે, અને કહેતો હોય કે મારા દીકરા તારો બાપ તો આવો હતો. સાંભળજો સાહેબ, મારા દીકરા તારો બાપ હાલો આવતો હોય તોય ડાલામાં તો હાવ જ હાલો આવતો એવો લાગતો તો. મારા દીકરા આખી 24 ભેગી થઈ હોય સમાજની, અને તારો બાપ જેથી પ્રશ્ન કરે ને ત્યારે સમાજ બેઠો બેઠો સાંભળતો હોય આવો તારો બાપ હતો, તારા બાપનું ચારિત્ર્ય આવું હતું, તારા બાપની બોલ આવી હતી, તારા બાપની હાલ આવી હતી. આવી ટૂંકી ટૂંકી વાત એક બાજુ પોતાના બાપની કરતી હોય અને એક હાથમાં સાબી પારણાની દોરી રહી ગઈ હોય અને એક હાથમાં કદાચ રામાયણનું પુસ્તક રહી ગયું હોય અને નાની નાની સંસ્કારની આવી સંસ્કૃતિ સભર આવી દીકરાને વાત કરતી હોય. એની વાત આ મારી અને તમારી પરંપરાની. સાહેબ પિંગળસિંહ બાપુ લખે ત્યારે મને યાદ આવે છે કેવી છે મારી અને તમારી ધરતીની પરંપરા. તો પિયું ને યુદ્ધમાં રહે પડકારતી અને યમર ઇતિહાસની યાદ દેતી, તો દેશ ભક્તિ તણી સંભારી સંભારી અન પુત્રને પારણે વાત કહેતી, તો સમર મેદાનમાં અશ્વ પર સ્વાર થઈ અન જૂજતી જંગમાં રાજરાની, મારી ભારતી માગતી માતુ ભુવનેશ્વરી ભેર કરતી રહે તું ભવાની. સાહેબ આ પરંપરાની તાસીર છે સાહેબ. આયા તો એક નાણાનો બેરખો હાથમાં લઈ અને જેને તાર જોડી દીધો છે આ ભજનની ભૂમિ છે. અરે આવ તારા ગજ હેઠા મેલી અને વજન મેલીને તું વરવા, અરે નવલખ તારા નીચે બેઠો અને કહીએ તુંબડે તું તરવા. આયા તો રામ રટે અને રોટા બટે ઉનકો બળોસો ભાઈ. સાહેબ પરંપરાની ધરતી છે, પડકારાની ધરતી છે. ત્યારે મને યાદ આવે છે બધા હાકીમ જેવો ડાયરો છે, અમારા યોગી મહારાજની હાજરી છે, બધા અહીંયા સાધુ સંતોની હાજરી અને એમના આમંત્રણને માન આપી અને બધા જે મહેમાનો આવ્યા છે બધાયનું હૃદયના ભાવથી આ પરિવાર વતી શક્તિનગર નકલંગ ધામ પરિવાર વતી બધાયનું હૃદયના ભાવથી અહીંયા સ્વાગત કરું છું શબ્દોરૂપી ફૂલડાથી. પણ મજા આવે તો આ પડકારાની ધરતી છે એ કહેવાનું હોય નહીં. એથી વિશેષ મજા આવે તો જે કંઈ આપશો એ બધું અહીંયા રામદેવ પીર બાપાના શરણે મૂકીને જવાનું છે. જ્યાં તમને જે કલાકારની માથે મોજ આવે ત્યારે વરહતા રહેજો. પણ થોડી વંદના 2-5 મિનિટ કરી અને મારા વાતના દોરને આગળ વધારો છે ત્યારે મને યાદ આવે છે ઉસ્તાદ, તો ભારતી માગતી માતુ ભુવનેશ્વરી ભેર કરતી રહે તું ભવાની, માડી ભેર કરતી રહે તું ભવાની, આજ માડી ભેર કરતી રહે તું ભવાની. મોરટા હુકિયા અનયોલી વાદળ ચમકી જો ને વીર પણ મારા રુદાને
વેરાનો હાંભરો આરે રે આજ આવી યસાઠી બી પણ રામા કહું કે રામદેવ અન હીરા કહું કે લાલ પણ રામા કહું કે રામદેવ પણ રામા કહું કે રામદેવ અન હીરા કહું કે લાલ પણ જે નર ને મારા રામદેવ પીર ભેટિયા આરે રે ઈ તો પછી નર રે થઈ ગયા છો ને ભતણા શીર્યો ઢણા અન મારી માં વેરાઈને હેમાડા નો ગણે હા પણ શેષનાગના માતાજીના પગે હાંકડા આરે રે મારી શક્તિ આજ મારી વેરાય સજે સણકા જય માં વેરાય પણ માંગતો નથી માધવ અને હું તો તારી પાસે કરોડ રૂપિયા કીર્તાર બાપુ આખી બ્રહ્માંડના માલિકની સામે જેથી ઉભા રહી તેથી આપણે એને શું કહી કે માંગતો નથી માધવ હું તારી પાસે કરોડ રૂપિયા કીર્તાર ધન દોલત આ તો અમારા ભાગ્યમાં હોય તો તું અમને આપજે બાકી શું ભગવાનની પાસે પ્રાર્થના કરવાની હોય એકા દુહામાં મને યાદી થાય છે ઉસ્તાદ પણ માંગતો નથી માધવ હું તો માંગતો નથી માધવ તારી પાસે કરોડ રૂપિયા કીર્તા પણ વખતે મારો વ્યવહાર આરે રે તું તો હાથની લેજે શામડા શંકા મૃદુ મધુ પંકન ઘમ 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 ગા ગુગરુ ગા નાદની શંકા મૃદુ મધુ પંકન ઘમ 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 મમ મમ નાદની શંકા મૃદુ મધુ પંકન ઘમ 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 ગા ગુગરુ ગા
હોલું કા ડમકા હોવત હંકા ડમ ડમ ડમકા ડમ ડમ ડમકા ડમ ડમ ડમકા ડમરૂ કા રણંકા ભેદ બળંકન ભજન જણંકા ગહેરેશા દેવ સિદ્ધેશા હરણ કલેશા ભગન હંમેશા માહેશા અને આખો આ કાર્યક્રમ YouTube લાઈવ ચેનલ કઈ ચેનલ છે બાપુ YouTube ઉપર લાઈવ હશે રામદેવ સ્ટુડિયો ધારપીપળા આ ભાઈ જે કેમેરા ઉપર જે સેવા આપે છે બધાને પણ એક વખત જોરદાર તાળીઓથી વધાવી લો ધન્યવાદ YouTube ચેનલમાં આખો આ કાર્યક્રમ લાઈવ છે આપ બધા નિહાળજો પણ આ બધો હાકીમ જેવો ડાયરો છે મારા આજના વિષયને અનુરૂપ એક ટૂંકી વાત કરવી છે પણ બધા યુવાનો આજ જે બધા આ ભાવથી સાંભળે છે એકાદ ગીત સપાકરા ગીતમાં યાદી કરા ઉસ્તાદ હક નકતા હાલિયા સુરા લાડવા મેદાન માથે માંડિયા પલાણ ઘોડા ઘૂમે ગમહાણ ટેગાડી તાળિયું બોલી ભંડાની કાઢિયું સેહું ધુડિયા ડમરી ઉડ મામલો મેદાન ગાદરતા ડાબલા ઘોડા આવડ્યું હુકવા લાગી હાથીડા હુકડા લેતા ગગન ગુજાર આકોટા પાકોટા દેતા લલકારા ભલકારા મરવા મારવા તણી લાગી લીલી લહેર ઉજાડી ભવાની દેવી રણ મે રગત પીતી નિસરી પ્રખંડા ભૂકી કરંતી ફરાડ આવડા આવડા ઠેક બેવડા ચોવડા દેતા કાળે કાળ હામ 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 મંડળા કરાડ હામ હામ મંડળા કરાડ ભલા ભલા ભલકારા હામ આ સાહેબ બધાય જે સપાકરા સંત ગીતો છે બધા યુવાનો સાંભળે છે એટલે મને યાદી થાય છે આમ તો મારા ભજનના અનુરૂપ એકાદ વાત કરવી છે પણ યુવાનોને થોડીક વાર મજા આવે એટલે એકાદ 2 મિનિટ મને એમ થયું બધા યુવાનો સાંભળે છે અમારો ઘણો બધો ડાયરો અહીંયા મારા મિત્ર જીવાતી ગિરરાજસિંહ છે અમારે ચારણ ડાયરો છે બધોય એ પણ બધાય ભાવથી ખાસ મને કે દલસુખભાઈને સાંભળવા છે એટલે અહીંયા ટૂંકમાં હમણાં મારા વાતના દોરને મારે વિરામ આપવો છે પણ આજનું જે આખી આ પેઢી સાંભળે છે સંસ્કૃતિની આ વાતો છે પરંપરાની જેની અંદર વાતો રહેલી છે અને ઈ ધરોહરને ઉજળી કરવા માટેના બધાય કાર્યક્રમો અને પ્રોગ્રામો હોય છે ભજન સંતવાણીના લોક ડાયરાના બાકી હું તમે બધાય જાણીએ છીએ આજે એક રિમોટ આપણે ચાલુ કરીએ એટલે પરિવાર ભેડો બેસી અહીં જે તમે બધાય બેઠા છો એ બધાય ભેગા બેસી અને આજ સાહેબ ટીવીમાં આપણે બધાય કાર્યક્રમો સાથે બેસી નિહાળી નથી શકતા યાર આ માં બેઠી હોય તો દીકરાને બહાર નીકળી જવું પડે બેન બેઠી હોય તો ભાઈને બહાર નીકળી જવું પડે દીકરો બેઠો હોય તો બાપને બહાર નીકળી જવું પડે આજ સાથે બેસી પરિવાર કોઈ કાર્યક્રમને માણી નથી શકતા પણ એક આ સ્ટેજ એવું બચ્યું છે હજુ અને એમાં સૌરાષ્ટ્ર તો સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર ઝાલાવાડ કચ્છ કાઠિયાવાડમાં આની તો પરંપરા કઈક નોખી છે યાર હા જે સંતવાણીને ઉજળી કરવાની પરંપરા ને દુનિયામાં દલસુખભાઈ બધે બધું હાલે પણ સાહેબ પીપળીનું પાદર અને આ જે પાદર છે સાહેબ હા 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 સાહેબ જેની પરંપરા કઈક નોખી છે જેના હાડમાં કોઈ દી હવડી હળવી વાત ન હોય અને સંતવાણી જે સંતોના નાભી કમળમાંથી નીકળેલી જે વાણી છે ઈ જ આયા થાય આવા જેના સદ વિચારો છે ઈ વાસુદેવ મહારાજથી લઈ અને દલસુખ બાપુનું આ પાદર છે એક વખત જોરદાર તાળીઓથી આ પરંપરાને વધાવી લેજો યાર હા બાકી તો બધું સમજી જાઓ આ તેજીને ટકોરા હોય આ ડફણા તો ગધાડાને હોય પણ આ તો તેજીને ટકોર કરું તો બધા સમજી જાઓ એવી આ વાત છે એટલે સાહેબ આ તો સંતવાણી જ થાય એમાં બીજી વાત ન હોય ત્યારે મને યાદી થાય છે સાહેબ બળદેવ બાપુ નરેલા લખે ભાવનગર રાજકવિ પિંગળસિંહ બાપુના દીકરા બળદેવ બાપુ નરેલા લખે કે કેવી છે મારી અને તમારી ધરતીની ધરોહર ઉસ્તાદ હા રામ હા રામ ધરોહર ઉસ્તાદ આવ્યો સિંહ ડાલા મથો કાઢ ઝાડ ડાડાડો હાલિયો દે તો ડુંગરા ડાળા હાલિયા ડુંગરા ઝૂડ હાલિયા પુથરે માથે લાગિયા કે તારા કે તગારે ના બળા કોહરી લટાડો એક નો દવાડો કોપ કાળો ઢાડ ન સમોટ ઢાડ કરન તો હુકાર માથે પાડ વિકરાળ
શિકાર તારે ભૂલતી ને પાછા ફરે લાગડ્યો હોય તો કદી ખાય ના યકાર છેતરી પેતરો માથી કરે ને શિકાર કેદી અટકો ફેફડા ફાડ ગહેરી અવાજ તીરતાને વારેલા છે ધીરતા ગંભીરતા ને ધીરતા ને સાંડે એવા ગુણના પ્રમાણ કવિ કે વખાણ કેતા ઘુમતા તારા ટોળ કર ગમ હાન તો થોડા થોડા તાણ અને ગીતો તો યોગી બાપુ ઘણા બધા છે પણ મેં કીધું એમ કે મર્યાદાનો ડાયરો હોય આથી દરેકને ન્યાય મળવું છે દલસુખભાઈ બેઠા હોય ત્યાં સુધી મારે થોડીક મર્યાદા રાખવાની હોય પછી બીજા દોરમાં એવી કંઈક વાત કરશું પણ આ પરંપરા અને ધરોહરનો આખો ડાયરો છે ત્યારે મને છેલ્લે યાદી થાય છે રામ આ તો આપણા બાપનું ફાધર છે યાર અને જ્યારથી આ મંદિરનું નિર્માણ થયું સાંભળજો સાહેબ આ નોંધ લેવા જેવી વાત છે જ્યારથી દલસુખભાઈ આ મંદિરનું નિર્માણ થયું ત્યારથી આ ગેટ કોઈ દિવસ 24 કલાકમાં 365 દિવસ આ ગેટ આ દરવાજો કોઈ દી બંધ નથી થયો યાર આયા રાતે 2 વાગે આવો તોય તમને આકલો ને ફડકારો એવો જ મળે બાકી એમાં બીજી વાત ન હોય એટલે હમણાં કીધું એમ કે આયા રામ રટે અને રોટા બટે ઉનકો બળોસો ભાઈ પછી એમાં કડજુગ કાદડની કોટડી એમાં દોલતનો લગે ન દાગ આયા તો રામ રટે આયા તો માળાનો બેરખો હાથમાં લઈ અને જેને ભગવાનનું ભજન કર્યું છે અડધી રાતે તમે 2 વાગે આવીને પડકારો કરો ખાલી એમ જો ભૂખ લાગી છે એટલે અડધી રાતે અહીંયા રોટલો મળે એ પરંપરા છે દલસુખ બાપુની વધાવી લો એક વખત જોરદાર તાળીઓથી આ પરંપરાને ઉસ્તાદ વગાડ રામ વગાડ ઉસ્તાદ વગાડ રામ વગાડ ઉસ્તાદ વગાડ રામ વગાડ આવ્યો સિંહ ડાલા મથો કાઢ જાડ જાડડો હાલિયો દેતો ડુંગરા જાડા હાથિયા મુગરા જોડ હાલિયા પૃથ્વી માથ લાગિયા કે તારા કે તકરન મડક બોહરી લટાડો યા દીકરો દવાડો ગોપકાળો ઢાળ ન સમોત ઢાળ કરે તો હુકાર હાથ ફાડ વિકરાડ કાઢ હદો ઢાળ કાઢો સુકે નહીં એક તપ હાથિયો શિકાર તારાનો રોશનો તારે ભૂલતી ન પાછા ફરે લાગડ્યો હોય તો કદી ખાય ના યકાર છતરી પેંદરો બાદી કરે ન શિકાર કેદી અટકો ફેફરા પાડ કહેરી વાત ધીરતા ગંભીરતા ને ધીર જાને જાને એવા ગુણના પ્રમાણ ધીર રાખ ધીર કરું કવિ કે વખાણ કેતા ધુમ્મ તારા ટોળ કરે ઘમહાણ પણ આયા તો નક ટક અને ધર્મની આન પાછી પાણે પાણજવાર એ પણ સાત ને સુરાની પજાવતી આરે રે આપણી આ ધરતી ની અમીરો ધનકર ધારમ ટમકારમ કર ધર તલવારમ કમર કટારમ ધમકર ધારમ ટમકારમ બંદૂક બહારમ મારમ મારમ કર ધર તલવારમ કમર કટારમ ધનકર ધારમ ટમકારમ બંદૂક બહારમ મારમ મારમ હાહાકારમ હોકારમ ડર કઈ ના દારમ કરત પુકારમ ભૂખ વિચારમ રામ નથી ભટવા વરવાનું રણ ચડવાનું નામ રદાનું કામ નથી યા નામ રદાનું કામ નથી અને છેલ્લે હિંગળા જ પણ અહીંયા બેઠી છે સાહેબ હજી પણ તમે હોકારો કરો તો વાઇબ્રેશન આવે ઈયા પરંપરા ને ઈયા ધરતી છે એટલે છેલ્લે ભગવતી જગદંબાને યાદ કરતા ઉસ્તાદ કેમ છે મારી અને તમારી હિંગળા જ હોય વેરાય હોય સોનબાઈ હોય મોગલ હોય માં તો માં છે એટલે મને યાદી થાય છે રામ
કાયાજી મહમાયાજી સૂચી કાયાજી સાયાજી ઓમ શિષ્પાજી દૌક્ષમાજી કરતું હાજી હાજી પ્રીતિ નિત્યાજી નૈરાજી વા માતાજી 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 વાવાજી રહો રાજી 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 એ રાજી રાજી અંબર માજી યજાયુ માજી અંબાજી માં યજાઉ માજી અંબાજી માં અજાયુ માજી અંબાજી પાનખરે આવે અને જાય એમાં ધરતી ઉપર માણસ પણ આવે અને જાય સાંભળજો સાહેબ પાનખરની ઋતુ આવે એક એક આ ઝાડવાની માથે એક એક છોડની માથે જે પાંદડા હોય એક એક પાંદડા ધરતીની માથે વિખરાઈ જાય છે ખરી જાતા હોય છે એટલે યાદી કરાવું કે પાનખર આવે અને જાય એમાં ધરતી ઉપર માણસ પણ આવે અને જાય આ ધરતીમાં કઈક આવ્યા અને કઈક જતા રહ્યા છે આયા કઈક રાણા રમી ગયા અને કઈક ખેલા ખપી ગયા વિધ પહેરી અને વે પણ ભજવ્યા વિન બભૂતિયા ના આવે મોજ નરેશ આયા તો કઈક રાણા રમી ગયા અને કઈક ખેલા ખપી ગયા સાંભળજો સાહેબ કે પાનખર આવે અને જાય એમાં ધરતી ઉપર માણસ પણ આવે અને જાય પણ જેને દુનિયાને કાંઈક દીધું હોય એના તો અમર થઈ જાય નામ રવલા એના તો અમર થઈ જાય નામ રવલા જેને દુનિયાને કાંઈક દીધું છે જેને બીજા માટે કાંઈક કર્યું છે જેને બીજાના છિદ્રોને ઢાંકવા માટેનું જેને કાંઈક કામ કર્યું છે એના નામ જગતના ચોકમાં અમર થઈ જતા હોય છે આજની તારીખમાં સાહેબ તમે પૂછો પીપળીનું પાદર આમ તો દર્શુભાઈ આખું પરગણું અમારું જતવાડનું પરગણું કહેવાય પણ હજી આ સમયનું પરિવર્તન થઈ ગયું પણ ઈ જે માડાનો બેરખો હાલ્યો હોય સવારામ સાહેબનો તુહી ઠાકર તુહી ઠાકર તુહી ઠાકર માડાને એક એક મણકે જેને રામદેવ પીરના નામનું રટણ કર્યું છે સાંભળજો સાહેબ અને ઈ એક એક માડાના મણકે સાહેબ ઈ જતવાડની તાયપ ધરતી છે પણ હવે તમે જઈને કોઈને પૂછો પીપળી તો સવારામ સાહેબનું કહેવાય સુરતા સુગળ સમેટે જેના કટમાં સાહેબ ભેટે અને બહાર વાસના બહુ ફેલાવે પણ નજરના નાખે નેઠે અને આજ વાત એક કવિ કરે છે કે કટમાં હાલે છે ઘડિયાળ અને તું એને કાંડે બાંધી અને કા ફરે પુરુષોત્તમ કહે પ્રાણિયા કટ ભીતર જોયા કરે પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી અને ગોતી લેજે અંદર છે ક્યાંય બહાર નથી અંદરની દુનિયા સારી હોય ત્યારે તમને બહારની દુનિયા સારી લાગે એટલે કીધું છે સવારામ સાહેબ કે સુરતા સુગળ સમેટે જેના કટમાં સાહેબ ભેટે અને બહાર વાસના બહુ ફેલાવે અને નજરના નાખે નેઠે કોઈ સુરતા સુગળ સમેટે એના ગટમાં સાહેબ ભેટે ઈ ભજનની પરંપરાને જેને પીપળીના પાદરમાં ઉજળી કરી છે અને ઈ જ તારા ઈ જ ધરોહર ઈ જ પરંપરા હું અને તમે જે જગ્યામાં બેઠા છીએ આ શક્તિનગરનું પાદર સાહેબ વર્ષો પહેલા આજે તો પૈસા હોય રૂપિયા હોય આજે તો સમયનું પરિવર્તન થઈ ગયું છે અત્યારે તો દાતાય મળે પણ વર્ષો પહેલા પોતાના ઘરે રોટલા બનાવી અને પીપળીના પાદરમાં સાહેબ પોતાના હાથે જ ઘંટીએથી દડ્યા છે અનાજના દાણા પોતે બેહી અને દડે અને આવે કોઈ માણસ તો એને હાથે બનાવી અને પીપળીના પાદરમાં યોગી બાપુ જેને રોટલો જમાડ્યો છે ઈ પરંપરા તમારી છે યાર આયા મેં તમને કીધું એમ કે નથી મફતમાં મળતા જેના મોંઘા મૂલ ચૂકવવા પડતા ઈ સંતને સંતપણા દાતારોને દાતારપણા અને આવા સુરવીરોને સુરવીરપણા નથી મફતમાં મળતા પણ જે જગ્યામાં હું અને તમે બેઠા છીએ યોગી બાપુ આપની પરંપરા સાંભળજો દલસુખ બાપુએ જે ભજન કર્યું છે આ ધરતીમાં હમણાં મેં યાદી કરાવી કે ગેટ તો કોઈ દી બંધ ન થાય પણ દલસુખભાઈ અહીંયા તમે એક કામ કરીને આમ આટો મારો આમ આખું ફરતો આ જે બિલ્ડિંગ છે બિલ્ડિંગને ફરતો આટો મારો તમે એટલે અહીંયા એક રામદેવ પીર બાપાનું કે કોઈ એક સાધુનો કે એક સંતનો ફોટો તમને જોવા નહીં મળે અહીંયા બધી જે પરંપરાઓ છે ગુજરાતની ભારત દેશની એ બધી જ પરંપરાના સંતોના ફોટા અને એના ઉપદેશો આ પાદરમાં મને તમને જોવા મળે છે ક્યાંથી આટો મારો આયા સ્વામી વિવેકાનંદે તમને જોવા મળે આયા મહારાજા છત્રપતિ શિવાજીએ જોવા મળે અને આયા રોહિદાસ ચમાર નામનો સાધુડો જેને ભજન કર્યું છે ઈ આયા મને તમને જોવા મળે એના ઉપદેશો મને તમને જોવા મળે બધી જ જે સંપ્રદાયો છે આપણા એ સંપ્રદાયોને આયા ઉજળો કરવાનો પ્રયત્ન કર્યો છે અને જ્યારે આ મંદિરનું નિર્માણ થયું એ પછી તો બાપુએ રામા મંડળને પણ એટલા બધા પ્રોત્સાહનો આપ્યા છે અમારા એક જ્યાં હળવદ તાલુકાના ઝાલાવાડના જે રામા મંડળો છે એ રામા મંડળને પ્રોત્સાહન આપે મારો ભાઈબંધ ગિરિરાજસિંહ બેઠો છે મને કહેતો કે હું જેથી રામા મંડળ રમવા માટે આવ્યો
ધનસુખભાઈ આ ખરેખર નોંધ લેવા જેવી વાત છે. એટલે પોતે રામદેવ પીરનું પાત્ર લે, રામદેવ પીરનું પાત્ર અહીંયા ભજવવાની તૈયારી થાય અને એના ઘરે એનો નાનકડો દીકરો હતો. યોગી બાપુ મારા મિત્ર બેઠા છે, એક યાદી કરાવ જીવાથી. એટલે નાનકડો દીકરો પડી ગયો, કાનમાંથી લોહી નીકળી ગયું. એટલે એમને ફોન આવ્યો, મને કે તાત્કાલિક ઘરે આવો યોગીભાઈ ગિરિરાજભાઈ કે દીકરો પડી ગયો છે, કાનમાંથી લોહી નીકળી ગયું છે, દવાખાને લઈ જવાનો છે. અને તેદી આ મારા ભાઈબંધે જવાબ આપ્યો હતો કે હું નકલંગ ધામમાં શક્તિનગર છું, રામદેવ પીરની સામે. હવે એને બચાવવો હોય તો એની માથે ને કદાચ એને ડૂબાડી દેવો હોય તો એની માથે આ ભરોહો છે. આયાથી હું કદાચ નીકળી જાઉં તો આખું રામા મંડળ મારી પાછળ 24 જણા બીજા મારું આખું ગ્રુપ છે. આ રામા મંડળ અહીંયા ભજવ્યા વગરનું રહી જાય. હું તો બાપાના સાનિધ્યમાં ભાવ લઈને આવ્યો છું. અને સાહેબ જેનો વાળ વાંકો નહોતો થવા દીધો ઈ આ રામદેવ પીર બાપાનું સાનિધ્ય છે. આ ભરોહો લઈને આવો, વિશ્વાસ તમે જ્યારે લઈને આવો ત્યારે મને અને તમને સમજાય. અહીંયા બુદ્ધિના બાજકા લઈ અને આવા વાળા છે ને એના માટેનું આ સાનિધ્ય નથી. તમારી પાસે બુદ્ધિ હોય, તમે બહુ એજ્યુકેટેડ હોય, બહુ ભણી ગયા હોય, બધી જે બુદ્ધિ હોય એને ગેટની બહાર મૂકી અને જ્યારે તમે આવો ને ત્યારે તમને મને સમજાય કે આ ધરતીનું પાદર અહીંયા શું ભજન થયું છે, આના વાઇબ્રેશનો શું છે, આ તત્વ શું છે, આ રામદેવ પીર બાપાનો ભાવ શું હોઈ શકે. બુદ્ધિને જ્યારે તમે એક બાજુ મૂકી અને આવો ત્યારે સમજાય. પણ વાતો કરીએ તો સમય વધી જાય એટલે છેલ્લે 2 મિનિટમાં ભગવાન સનાતન ધર્મની જે ધજા અહીંયા ફડાકા મારે છે. અને ધનસુખ બાપુ તો હમણાં આપણા માનનીય વડાપ્રધાન મોદી સાહેબ સાથે જેમને બેઠક કરી સનાતન ધર્મની ધજા જે ફડાકા મારે છે સમગ્ર ભારત વર્ષમાં, એ ધજા કાયમને માટે આવીને આવી અવિરત કેવી રહે. આવા જેના ભાવ અને આવા જે સદવિચારો છે ધનસુખ બાપુના, એટલે છેલ્લે સનાતન ધર્મ માટે મને યાદી થાય છે ભાઈ રામભાઈ કે સનાતન ધર્મના સારા કામ થાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. સનાતન ધર્મના સારા કામ થાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. અયોધ્યા રાઘવનું મંદિર બંધાય, ઉજળો આ નવલો ઇતિહાસ લખાય. ધર્મની જીત હવે હાચી કહેવાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. આ સરકારી આ સરકારી ગુજરાત યાર, ગુજરાત યાર. ગમ મમ ગુગુરુ ગમ ઠમ મમ ચાદર ઠમ ગમ મમ 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 ભૂતમાન ઘટની સાંગ ગાવે સાઉન્ડ ગાવે. ઓ જગ 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 નિરાટ લલિત નાટ લાવે. પદ પદ પ્રિય સત પ્રવીણ ગત 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 સે શીખીન ધુત નવીન ગાવે ગાવે. હે હરિ હર 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 હર. અને છેલ્લે બધાને વિનંતી કરું કે બે હાથ ઊંચા કરી અને હર હર નો નાદ કરીએ બધાય મારી સાથે. મારા વાતના તોરને વિરામ આપતા પહેલા અલગ ધણી રામદેવ પીરજી બાપાના સાનિધ્યમાં બેઠા છે એટલે બાપાને એવી પ્રાર્થના કરીએ ભગવાન રામદેવજી મહારાજની પાસે શરણાગતિનો સ્વીકાર કરી અષાઢી બીજનો પવિત્ર પાવન પર્વનો દિવસ કે મન વચન શરીરથી જાણતા કે અજાણતા કાંઈ પણ અમારાથી અપરાધ થયો હોય, અમારામાંથી કાંઈ પણ કોઈનાથી ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને માફ કરી દેજો, મારા બાપ ક્ષમા કરજો. એટલે ભગવાનની પાસે શરણાગતિનો છેલ્લે સ્વીકાર કરીએ. અને બધાય અહીંયા જેટલા બેઠા છો એ બધાય મારા માટે પરિચિત ચહેરા છો. પધારો. અમારા સંદીપભાઈ શેઠ, બાપા સીતારામ મટુલી, બધાય અહીંયા કોના કોના નામ લઈએ
જલસુભાઈ જેટલા બેઠા છો એ બધાય મારા માટે શિરના તાજ સમાન છો. બધાનું ફરી ફરી નકલંગધામ પરિવાર વતી બધાનું શબ્દરૂપી ફૂલડાથી સ્વાગત કરતા છેલ્લે હર હર નો નાદ કરવો છે ત્યારે બે હાથ ઊંચા કરી અને બધાય મારી સાથે તો હરિ હર 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 ધણી રામદેવ પીરજી મહારાજ કી રામદેવ પીરજી મહારાજ રામ સે બોલો સવારામ સાહેબની 9 લાખ લોમડિયાળીની ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. ખૂબ સારા ભજન સંતવાણી આરાધક